હા એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો એ ભેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો લો આવ્યો છે અહીંયા રે ગુરુજી બોલ બાળક મારો દડુડો આયા આયો છો તે મારો દડુડો આપજો અહીંયા કઈ આવ્યો નથી રે ગુરુજી મારો દડુડો આયા જ આયો છે તો આપીશ તો હોયો જઈશ ને અરે ગુરુજી મારો દડુડો આયા જ આયો છે અરે હા બાળક આમ નહીં સમજાય તો અરે તારો દડો તો હોયો જઈશ ને આથી અરે ગુરુજી આજની રાતું મને આયા રોકો ગુરુજી અરે બાળક જ્યાંથી આવ્યો હોય નાથી હોયો જા મારો વેરવાનો આવવાનો સમય પૂરો થઈ ગયો હશે તને ખાઈ જશે બાળક ના ના ગુરુજી મને આજની રાત રોકો આયા હા બાળક આમ સમજે એમ નથી ચાલ તે અંધારી હોડીમાં આવી જા અને કંતામ નામની તને ગોદડી ઓઢાડી દઉં ઓય બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો ઓય ભેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો ઓય આવે મારો ભેરવો આવે મારો ભેરવો ઓય આવે મારો ભેરવો આવે મારો ભેરવો ગાડીઓમાં આવે મારો ભેરવો ઓય બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો ઓય આવે મારો ભેરવો આવે મારો ભેરવો આવે મારો ભેરવો આવે મારો ભેરવો ઘાટી ઘાટી ઝાડીઓમાં આવે મારો ભેરવો ઓય ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ ઓય બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો
પણ કાંઈ રહેવા જ નથી દીધું તને શું બાશ આવે ના ના ગુરુજી મને શની વાસ આવે છે ગુરુજી તને પણ શેની વાસ આવે ત્યાં કાંઈ રહેવા જ નથી દીધું ના ના ગુરુજી મને મને શની વાસ આવે છે ગુરુજી મનુષ્યની વાસ આવે છે તને હા ગુરુજી તો તપાસ કર જા એક વાર ઉભો થાવ મારા વસનથી
યાજ યુમર રે કોટ નો રે હું તો જો નહાજ હોવી રે એ દલપત હોઈ મારા જોને ના બદલપત હોઈ મારા જોને ના કઈ નગરી નો હું તો નહાજ હોવી રે पर धन वहनी सभा सुनी रे लगे पर धन वहनी सभा सुनी रे लगे दरबार पर धनवनी सभा सुनी रे लगे राजा हरे बोलावे पर धन वो जोरे राजा हरे बोलावे पर दाव जोरे राजा दे दरबार राजा दे दरबार राजा बोलावे पर दाव जोरे राजा रे बोलावे पर आविया रे आविया दरबार राजा के दरबार राजा रे बोलावे पर आविया મહારાજા અત્યારે બોલાવાનું કારણ અરે પ્રધાનજી તને રાજસભાની અંદર બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી નેતલ દે ઉંમર લાયક થઈ છે એટલા માટે રાજસભાની અંદર પંડિતજીને બોલાવું હે આજે પરધાન બોલાવે પંડિત આવો જોરે પ્રધાનજી અત્યારે બોલવાનું કારણ મહારાજા બોલાવે અરે ઘણી ખંભા મહારાજને અરે પધારો પંડિતજી પધારો અત્યારે તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી નેતલ દે ઉંમર લાયક થઈ છે અને હાથે પગે અપંગ છે
તમે વાત સાંભળી છે કે પોકરણ ગઢની અંદર રામાપીર પ્રગટ થયા છે. હા મહારાજા. અરે પંડિતજી, જો આ શ્રીફળ નો સ્વીકારીને આની પાછળ બે હત્યા છે. અરે મહારાજા, બે હત્યા કઈ છે? અને પહેલી હત્યાની અંદર દલપતસિંહ સોઢારે તેમના પ્રાણ આપશે અને બીજી હત્યાની અંદર તેમની પત્ની. અરે મહારાજા, જો આ શ્રીફળ નો સ્વીકારે તો આની અંદર બે હત્યા નહીં પણ 3 હત્યા લે. બહુ સારું. આજે હરખે મંગે પંડિત સાલિયા રે, આજે હરખે મંગે પંડિત સાલિયા રે. અરે જય થાવ મહારાજા અજમલ નો જય થાવ. પધારો પંડિતજી પધારો. ક્યાંથી આવો છો ને અહીં સુધી આવવાના કારણ કહો. અરે મહારાજ, ઉમરકોટ થી આવું છું અને અહીંયા જ આવવાનું હતું. કહો પંડિતજી, અહીં સુધી આવવાનું કારણ. અરે હા મહારાજા, ઉમરકોટના મહારાજા તેમની દીકરી નેતલ દેનું શ્રીફળ લઈને આવ્યો છું. નહીં પંડિતજી નહીં, તેમની દીકરી તો કાણી અને કદરૂપી છે, માટે આ શ્રીફળ તો અમે કદાપી નહીં સ્વીકારીએ. અરે મહારાજ, જો આ શ્રીફળ નહીં સ્વીકારો તો આની પાછળ 3 હત્યાનું પાપ છે. એવી તો કઈ 3 હત્યા છે? અરે મહારાજ, પહેલી હત્યામાં મહારાજા દલપતરાય સોઢારા, બીજી હત્યામાં તેમના મહારાણી અને ત્રીજી હત્યામાં આ બ્રાહ્મણ પોતે પોતાના પ્રાણ ત્યાગીને જશે. અરે નહીં પિતાજી, જો આ બરાબર આપણા રાજના આંગણે અત્યાચાર કરે ને રાજન, તો આપણા રાજ્યને મહાન કલક લાગે. માટે એની કન્યા કાળે નથી, કદરૂપી નથી, એ તો સતી રૂક્ષ્મણીનો અવતાર છે પિતાજી. જો બેઠી બેઠી પ્રભુનું સ્મરણ કરી રહીશ. બહુ સારું. અરે પંડિતજી,
તો શ્રીફળ તમે ઝીલાવી દો. હે સોનેરી નાળિયેર ઝીલો વીરા રામદેવ સોનેરી નાળિયેર ઝીલો રે હે સોનેરી નાળિયેર ઝીલો વીરા રામદેવ સોનેરી નાળિયેર ઝીલો રે પિતાજી લાવે ઝીલો વીરા રામદેવ પિતાજી લાવે ઝીલો રે પિતાને હરમનું માય વીરા રામદેવ પિતાજી લાવે ઝીલો રે સોનેરી નાળિયેર ઝીલો વીરા રામદેવ સોનેરી નાળિયેર ઝીલો રે અરે પ્રધાનજી નાળિયેર ઝીલાવે છે. અરે સાતમ ને સોમવાર મુહૂર્ત આવ્યું છે. અરે પ્રધાનજી, સાતમ ને સોમવાર બહુ નજીક છે, માટે લાસા લક્ષ્મણને કંકોત્રી મોકલી અને બંને બેનને તેડાવી લ્યો પ્રધાનજી. અરે પિતાજી, લાસા લક્ષ્મી બને બેનને તેડાવો છે પિતાજી, બેન સગુણાને કેમ તેડાવતા નથી? અરે રામદેવ, બેન સગુણાનું સાસરું બહુ દૂર છે, માટે તે વેલાસર પહોંચી ન શકે, માટે લાસા લક્ષ્મી બંને બેનને તેડાવી લેવી. અરે પિતાજી, આ બેન સગુણાની ચિંતા ના કરો, બેન સગુણાને તેડવા હું જાશ. નહીં નહીં બેટા રામદેવ, તમારથી ન જવાય, તમારા હાથે મીંઢોળ બંધો છે, તમારથી ક્યાંય ન જવાય. તો અરે પિતાજી, તો આપ રાજમાં જાઓ ને હું રત્નારાય કને બોલાવી અને બેન સગુણાને તેડવા માટે મોકલું. બહુ સારું. હે આજે રામદેવ બોલાવે રતનભાઈ આવજો રે હે આજે રામદેવ બોલાવે રતનભાઈ આવજો રે રાજાને દરબાર
હરી તો રામન રણુ જાના ધણી યનવાલા પોકરણ હુંડા તમે બી તો યરજી સુણીને વેલા પધાર જો હે તમે વીર મદે નાવી તો યરજી સુણીને રામાયા વજો હે પીર મારા ન કલંક દેવી દા માટે સંત ન હોત સંસાર મને જલી જાત આખું બ્રહ્મા આ તો સંત કરી લહેર છે યા તો ઠાર કઠા મોઢા માટે કેવું ભજન હે યરજ સુણીને વાલા હે અપાય મારી ये तुम्हें लीलूड़े करो ने यशवारी इन कलंग ने जाधारी ने जाधारी ये रामाय रज सुनो ने हमारी कलंग ने जाधारी ये माला यरद सुनो ने हमारी आवजो वारे नहीतर जासे लाज तुम्हारी ये वाला जासे लाज तुम्हारी हे वाल मवेला तमे आवजो वारे नहीतर जासे लाज तुम्हारी ये वाला जासे लाज तुम्हारी हे मुझ भमरियो भालो लईने तरत करो ने तैयारे जादारी ये वाला यरज सुनो ने हमारी ये वाला यरज सुनो ने हमारी
આજે રામ દેવ બોલાવે રતનભાઈ આવ્યા રે આજે રામ દેવ બોલાવે રતનભાઈ આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રામ દેવ બોલાવે રતનભાઈ આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રામ દેવ બોલાવે રતનભાઈ આવ્યા રે રાજમાં સુરે પડિયલ કામ્ય મારા સુરે પડિયા કામ રામ દેવે બોલાવ્યા રતનભાઈ આવ્યા રે રાજમાં સુરે પડિયલ કામ્ય મારા સુરે પડિયા કામ રામ દેવે બોલાવ્યા રતનભાઈ આવ્યા રે હા વિરામ મેં કોઈનું સારું નથી મેં કોઈની રિઝલ્ટ કરી નથી ભાઈ તો અચાનક રાજસભાની અંદર બોલાવવાનું કારણ અરે વીરા રત્ના તને અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ એ જ કે તારે મારું કામ કરવાનું છે એટલા માટે રાજમાં તને બોલાવ્યો છે વીરા હા વિરામ એક નહીં પણ તું કેટલા કામ કરવા તૈયાર છું ભાઈ અરે વીરા રત્ના તો પેલા મને વચન આપો પછી વાત કહું વીરા હા વિરામ ભાઈ ભાઈ માં વચન નો હોય વિરામ વાત હોય માટે જે કામ સીધું હોય તે સીધી તે ભાઈ એને વીરા રત્ના પેલા તમારા વચનની જરૂર છે વીરા હા વિરામ જો તને તારા ભાઈ ઉપર વિશ્વાસ ન આવતો હોય ને ભાઈ તો લે વિરામ મારું વચન છે જે કામ સીધું હોય તે સીધી તે ભાઈ સાંભળ વીરા રત્ના તારી પાસે સાંઠણી કેટલી છે તે મને કહે હા વિરામ સાંઠું તો મારી પાસે ઘણી હતી ભાઈ પણ દુષ્કાળના ઓલેથી અત્યારે 260 છે ભાઈ અરે વીરા રત્ના એવા સારામાં સારી સાંઠ કઈ છે તે મને કહે હા વિરામ જે કઈ મારી પાસે 260 છે ને ભાઈ જે પહેલી સાંઠ છે ને ભાઈ એ પવન ગમની સાંઠ છે મારે એ કાંઠે ઘર માળ ઓ પવન ગમની સાંઠ છે મારે કાંઠે ઘર માળ આકાશ જડે ને પાણી પીવે પાતાળ આકાશ જડે ને પાણી પીવે પાતાળ પાણી પીવે પાતાળ હા વિરા જે કઈ મારી પાસે 260 છે ને ભાઈ તે પહેલી 60 છે તે પવન વેગી 60 છે પવનના વેગે ચાલે અને બીજી કઈ 60 છે તે મન વેગી 60 છે મનને ફાવે એટલું હાકેલે ભાઈ ભાવીરા રત્ના તો તારી મનવા ગઈ સાંઢણી લઈ
અને બેન સગુણાને પિંગલગઢ તેડવા માટે જવાનું છે રત્ના. હા વીરા, જે કઈ તું વાત કરી રહ્યો તે સત્ય છે ભાઈ, પણ આપણે પટિયારો હારે 20-20 વર્ષના વેર ચાલ્યા હોય એનું શું ભાઈ? હા વીરા રત્ના, પટિયારો સમય આકરો ન થતો વીરા, અને કળેથી કામ લેજે એટલે બેન સગુણાને જરૂર આવવા દેશે રત્ના. હા વીરા, જે કઈ તું વાત કરી રહ્યો તે સત્ય છે ભાઈ, પણ એકાર અભિમાનથી ઘેરાયેલ પટિયાર કોઈ વાતમાં માને નહીં, અને તારા ભાઈ રત્નાને સંકટ આપે ને ભાઈ તો ઉઘાડો પગે દોટ મેકવી પડશે ભાઈ. ભલે વીરા રત્ના, તારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે, હું તારી હાજરો હાજર રહીશ. હા વીરા, તારા ભાઈના શબ્દ ભૂલી તો નહીં જાને ભાઈ. નહીં વીરા રત્ના, તારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે, હું બેઠો જ ઉભો થઈ ઉઘાડો પગે તારી પાસે હાજર થાશ રત્ના. હા વીરા, કે જ્યારે તારો ભાઈ રત્નો અંતરમાંથી પુકાર કરે ને ભાઈ ત્યારે ઉઘાડો પગે દોટ મેકવી પડશે ભાઈ. ભલે વીરા રત્ના. હા વીરા રત્ના, થોડી વાર તો વિજા વીરા, બેન માટે તને કંકોત્રી લખી આપું. બહુ સારું વીરા. હે આબો કેસરિયો કાગળ હરીના, હે હાથ મારે આવો કેસરિયો આજ રામ દે હવે રત્ના, તું તારી સાંજની શણગારી અને જલ્દી પાછો રાજમાં આવ. બહુ સારું વીરા. એવા વિચારે વર્ષના વાળા વહી ગયા રે. જોયા નથી તેરી બાળા ભૂખ રે. હાજરામાં
યોને વેલા વેલા આવો સગુણા બેન રે આવો કે જરિયો કાગળ વાલાના હાથમાં રે लाज लगी रे कंकोतरी राम देव मोगले रे लाज लगी रे कंकोतरी राम देव मोगले रे योने देजो मार बेटी बाने हाथ वीरा मारा याजवासी रे ले रामेनी यावजो रे याज बेनी रे सुतारे रागा महल मारे याज बेनी रे सुतारे रागा महल मारे योने सुखराया भूमा दे मरात रे आज राम दे कंकोतरी लगरा रे यावो के जरियो कागल वालाना हाथ रे यावो के जरियो कागल हरिना हाथ रे योने मारा तारानी साय रे आज राम दे कंकोतरी लगदा रे आज राम दे कंकोतरी लगदा लगदा આવરા રત્ના હા વીરા તોલા કંકોત્રી વીરા અને બેન સુગુણાને તેડીને જટ વેલો વેલો આવજે હા વીરા તારા ભાઈના શબ્દ યાદ તો છે ને ભાઈ આવરા રત્ના તારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે હું તારી હાજરો હાજર જ રત્ના હા વીરા કે જ્યારે તારો ભાઈ રત્નો અંતરમાંથી પોકાર કરે ને ભાઈ ત્યારે હું ઘણા પગે દોટ મેળવી પડશે ભાઈ બોલો વીરા રત્ના તારા ત્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે હું બેઠો છું પોતે હું ઘણા પગે તારી પાસે હાજર થશ રત્ના બહુ સારું વીરા આવરા રત્ના મોડું ન કરતો ભાઈ કારણ કે લાંબા પંથ છે અને ટૂંકી વર્ધુ છે વીરા માટે બેન ને તેડીને જટ વેલો વેલો આવજે રત્ના
બહુ સારું વીરા. યવલિતા રે જરે જર તમે રામ ના રે 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 યલે હલનય પીગળ ગડે મોલા યવલિતા રે જરે જર તમે રામ ના રે યવલિતા રે જરે જર તમે રામ ના રે ये नाम से रत्नो मित्र प्रभुनो ये नाम से रत्नो मित्र प्रभुनो या तो धीमे डगले जाय से यवा पीगल गढ़ना पाथे एक रत्नो हाल्यो जाय से